વડોદરા શહેરના રક્ષિત કાંડમાં આરોપી પ્રાંશુ ચૌહાણની અટકાયત ગેરકાયદેસર માની તાત્કાલિક મુક્ત કરવાના મેજિસ્ટ્રેટના હુકમ સામે કરવામાં આવેલી રિવિઝન અરજી સેશન કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવી છે। વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં ચર્ચાસ્પદ રક્ષિત કાંડના કેસમાં ખોટી રીતે ધરપકડ કરેલા આરોપી પ્રાંશુ ચૌહાણની અટક ગેરકાયદેસર અને ગેરબંધારણીય માની તાત્કાલિક મુક્ત કરવાના મેજિસ્ટ્રેટના હુકમ સામે સરકાર દ્વારા રિવિઝન અરજી કરવામાં આવી હતી। ત્યારે આજે સેશન કોર્ટ દ્વારા આ રિવિઝન અરજી નામંજૂર કરી મેજિસ્ટ્રેટના હુકમને યોગ્ય માનવામાં આવ્યો હતો। આ બાબતે એડવોકેટ હિતેશ ગુપ્તાએ મીડિયા સમક્ષ વધુ માહિતી આપી હતી। રક્ષિત ચોરસિયા કેસમાં જે પ્રકારે પ્રાંશુ ચૌહાણની કારેલીબાગ પોલીસે સદંતર ગેરકાયદેસર અને ગેરબંધારણીય રીતે ધરપકડ કરીને નામદાર કોર્ટમાં રજૂ કર્યા હતા। જે દિવસે નામદાર કોર્ટમાં પ્રાંશુને રજૂ કરવામાં આવેલો તે જ દિવસે અમે કાયદાકીય જોગવાઈઓ અને બંધારણની જે જોગવાઈ છે સાથે સાથે નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા જે પ્રસ્થાપિત કરેલા સિદ્ધાંતો છે એના તરફ મેજિસ્ટ્રેટ સાહેબ સમક્ષ અમે રજૂઆત કરી હતી। અમારી રજૂઆતોને ધ્યાનમાં લઈને પ્રાંશુની પોલીસે જે ધરપકડ કરી હતી એ ધરપકડ BNSSની જે જોગવાઈઓ છે એને અનુસર્યા વગર સદંતર ગેરકાયદેસર અને ગેરબંધારણીય ધરપકડ છે એવું માનીને તાત્કાલિક મુક્ત કરવાનો આદેશ કરેલો। કોઈપણ પ્રકારના જામીન લીધા વગર પ્રાંશુની ધરપકડ ગેરકાયદેસર હોવાના કારણે એને તે દિવસે મુક્ત કર્યો। જે હુકમને સરકાર દ્વારા રિવિઝન કરીને સેશન્સ કોર્ટમાં પડકારવામાં આવેલો, પરંતુ આજ રોજ નામદાર મેજિસ્ટ્રેટ દ્વારા કરવામાં આવેલો હુકમ યોગ્ય માનીને અને જે ધરપકડ છે એ ધરપકડ જે રીતે મેજિસ્ટ્રેટ સાહેબે ગેરબંધારણીય અને ગેરકાયદેસર માની એ જ પ્રકારે આજે નામદાર સેશન્સ કોર્ટે સરકારની રિવિઝન અરજી રિજેક્ટ કરીને નીચલી અદાલત દ્વારા કરવામાં આવેલો હુકમ યોગ્ય માનીને અટક ગેરકાયદેસર માની છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।